નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. મીરા નક્કી કરેલ સ્થળ એક ગાર્ડનમાં પહોંચી ગઈ. 9ને બદલે 9:30 વાગી ગયા હતા. મીરા આરવને શોધી રહી હતી. અચાનક પવનની એક લહેરખી આવી. મીરાના હૃદયના ધબકારા વધી ગયા. મીરાને એક અલગ પ્રકારનો અહેસાસ થવા લાગ્યો અને એ જાણતી હતી કે આરવ જ્યારે એની આસપાસ હોય ત્યારે જ એને આવું થાય અને તેણે પાછળ ફરીને જોયું તો સાચે આરવ તેની સામે ઊભો હતો. 2 વર્ષ પછી અંતે તેણે આરવને જોયો. આરવને જોઈ તેને થયું કે સમય બસ અહીં જ થોભી જાય જ્યાં સુધી હું આરવના ચહેરાને મારા મનમાં ન ભરી લઉં. કોલેજ પૂરી કર્યા પછી તો આરવ તેના પપ્પાના બિઝનેસમાં લાગી ગયો. અને થોડાક જ દિવસમાં તો એને તેના પપ્પાએ અમેરિકામાં બીજી બ્રાન્ચ ચાલુ કરી અને આરવને ત્યાં મોકલી દીધો. બસ એ પછીથી અમે મળ્યા જ નહીં. અને આજે એ મારી સામે છે. આરવ: ઓ હેલો મેડમ, ધ્યાન ક્યાં છે તમારું? હું ક્યારનો તને બોલાવું છું ને તું કોના વિચારોમાં ખોવાઈ ગઈ? કે પછી ઉંમરને લીધે તારા કાને કામ કરવાનું બંધ કરી દીધું ને જરાક ટાઈમ જો પૂરી અડધી કલાક મોડી છો. મને તો હતું કે મારા આવવાની વાત સાંભળી મારી પહેલાં તું પહોંચી જઈશ પણ લાગે છે અહીં તો કોઈને કાંગી પડી જ નથી. આટલું બોલી આરવ મોઢું બગાડી બીજી બાજુ જોવા લાગ્યો. આરવનો અવાજ સાંભળી તરત પોતાના વિચારોના મોજાને શાંત પાડી મીરાએ આરવને જવાબ આપ્યો. મીરા: એલા તું જરાક શ્વાસ લઈ લે. આવતાવેત કેટલું બોલી ગયો. મારો બોલવાનો વારો તો આવવા દે. આરવ: પણ તને વિચાર કરવા માંગથી ટાઈમ મળે તો તું બોલને. એક તો મોડું આવવું અને પાછું મારું ખોટું નામ શું આપે. મીરા: હા હવે સોરી બસ. ચાલ એ તો કે તું ઇન્ડિયા ક્યારે આવ્યો? તું આવવાનો હતો ને મને કીધું નહીં તે. કે પછી કેવું જરૂરી ન લાગ્યું હે? મીરા સહેજ ગુસ્સામાં બોલી. આરવ: અરે હું તો 2 દિવસ પહેલા જ ઓફિસના કામથી આવ્યો. આવીને બધું કામ પતાવી સૌથી પહેલાં તને મળવાનો પ્લાન બનાવ્યો. મારે એક ખૂબ જ જરૂરી વાત કરવી છે તારી સાથે. મીરા: હા બોલ ને, શું કહેવું છે તારે? મીરાને આરવની વાત પરથી લાગી રહ્યું હતું કે આરવ કોઈક ચિંતામાં છે. આરવ આગળ કશું બોલવા જાય એ પહેલાં જ તેના મોબાઈલની રિંગ વાગે છે. આરવના મોબાઈલ સ્ક્રીન પર નામ વાંચતા જ તેના ચહેરા પર ચિંતાની રેખા ઉપસી આવે છે. અચાનક જ આરવને આટલો ટેન્શનમાં જોઈ મીરાએ તેને પૂછ્યું: શું થયું? કેમ આટલો ટેન્શનમાં આવી ગયો? કોનો કોલ છે? બધું બરાબર જ છે ને? આરવ તરત જ પોતાની જાતને સાંભળતા બોલે છે. અરે કંઈ ટેન્શન જેવું નથી, તું ચિંતા ના કર. અહીં બેસ, હું હમણાં જ વાત કરી આવું. એક જરૂરી કોલ છે. ઓકે. મીરા: હા સારું. મીરા કશું સાંભળી ન શકે એ માટે આરવ થોડો દૂર જાય છે અને કોલ રિસીવ કરે છે ત્યાં સામે છેડેથી ભયાનક ગુસ્સામાં અવાજ આવે છે: સાલા, તને શું લાગે છે કે તું ત્યાં એને મળીશ અને મને અહીં ખબર નહીં પડે? બહુ મોટી ભૂલ છે આ તારી. જલ્દી ત્યાંથી નીકળ અને ખબરદાર જો આજ પછી એને ક્યારેય મળ્યો છે તો. તારી ઉપર મારી નજર છે જ અને અત્યારે પણ રાખેલી જ છે એટલે હવેથી કોઈ હોશિયારી નહીં અને જા જઈને કહી દે કે આજ પછી ના તો તારી સાથે વાત કરે ના તો તને મળવાની ટ્રાય કરે અને યાદ રાખજે જો કાંઈ પણ કહેવાની કોશિશ કરી તો રાધિકા સાથે સાથે તારી બહેનનું પણ આવી બનશે. આટલું બોલી ફોન કટ થઈ ગયો. આરવ કશું બોલી ના શક્યો. તેની આંખમાં આંસુ આવી ગયા પણ એની વાત માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ન હતો તેની પાસે કેમ કે રાધિકા અને આરવની બહેન બંનેની જિંદગીનો સવાલ હતો. અંતે તે મન મક્કમ કરી મીરા પાસે આવ્યો. મીરા: થઈ ગઈ તારી વાત, બોલ હવે શું હતું? આરવ: જો મીરા, મારે તને ખાલી એટલું જ કહેવું છે કે આજ પછી ક્યારેય મને મળવાની કોશિશ કરતી નહીં અને ક્યારેય મારો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરતી નહીં. રાધીનું ધ્યાન રાખજે. આજથી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આટલું કહી આરવ ત્યાંથી ચાલતો થઈ ગયો. મીરા હજુ સમજી નહો શકતી અચાનક આ શું બોલી ગયો. તેણે આરવને રોકવાની કોશિશ કર પણ તે ચાલ્યો ગયો. એકવાર પણ પાછળ ફરી મીરા સામું જોયું પણ નહીં. મીરા ત્યાં ને ત્યાં જ રોઈ પડી. મનમાં જાણે કેટલાય સવાલોનો ઘોડાપૂર આવી ગયું. તે ત્યાં જ બેસી રહી. એટલામાં ત્યાંથી એક છોકરો નીકળે છે. તેનું ધ્યાન મીરા તરફ પડે છે એટલે તે તરત મીરા પાસે આવે છે અને પૂછે છે: આર યુ ઓકે? પણ મીરા કશો જવાબ આપતી નથી એટલે તે છોકરો તેની પાસે રહેત પાણીની બોટલ મીરા તરફ આગળ કરે છે. મીરા બોટલ લઈ એક ઘૂંટ પાણી પીને તે છોકરા તરફ જુએ છે. ચહેરો થોડો જાણીતો લાગે છે પણ તે ઓળખી શકતી નથી અને તે એમ પણ દુઃખી હોવાથી તે કશું વિચારી શકે એવી પરિસ્થિતિમાં પણ નહોતી.
હવે આગળ કોઈ કશું બોલે તે પહેલાં તે પેલા છોકરાને થેન્ક યુ બોલી બોટલ પાછી આપીને જતી રહે છે. મીરા ઝડપથી પોતાની ગાડી લઈ ઘરે પહોંચે છે. ગાડીનો અવાજ આવતાં સુમિત્રાબહેને રાધિકાને કહ્યું, જા તો રાધી, દરવાજો ખોલ. મીરા આવી ગઈ લાગે છે. રાધી ઊભી થઈને દરવાજો ખોલે છે. મીરાનો ઉતરી ગયેલો ચહેરો જોતા રાધિકાને અંદાજો આવી જાય છે કે આરવ અને મીરા વચ્ચે કાંઈક તો થયું છે. ત્યાં પાછળથી સુમિત્રાબહેન આવે છે એટલે હાલમ રાધિકા મીરાને કશું પૂછતી નથી. સુમિત્રાબહેન આવી ગઈ. મીરા, ચાલ જલ્દી હાથપગ ધોઈ લે અને જમવા બેસી જા. અને રાધી તું રૂમમાંથી તારા પપ્પાને બોલાવી આવજા. રાધિકા જાય છે અને મીરાએ સુમિત્રાબહેનને કહ્યું, મીરા ના મમ્મી, હું નેહાની ઘરે ગઈ હતી ને તને તો ખબર જ છે. એના મમ્મી મને ભૂખી ના જ આવવા દે એટલે હું જમીને જ આવી છું અને હવે હું રૂમમાં જાઉં છું, ઘડીક વાર સૂઈ જાઉં છું. આટલું તો પરાણે સ્માઇલ કરી મીરા માંડ બોલી શકી કે જેથી સુમિત્રાબહેનને ખબર ન પડે. તે તરત જ પોતાના રૂમમાં જતી રહી અને બહાર વરસતા ધોધમાર વરસાદની સાથે સાથે પોતાની આંખોને વરસાવતા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. મીરા દી જલ્દી ઉઠો, આ વરસાદ પડવાનો હજી ચાલુ જ છે ને એટલે આપણા ઘરમાં કેટલું બધું પાણી ઘૂસી ગયું, જલ્દી ઉઠો ને જુઓ. રાધિકાની વાત સાંભળી મીરા ઝડપથી ઊભી થઈ અને રૂમમાંથી નીકળીને બહાર હોલમાં ગઈ. તરત પાછી આવી રાધિકાનો કાન પકડીને બોલી, પાણી ઘૂસી ગયું હે. તું મને રમાડે છો, નાની છો પણ મારાથી વધે એમ છો. અરે દી કાન તો મૂકો, મને દુખે છે. ને એમ પણ તમારી સાથે મસ્તી ન કરું તો કોની સાથે કરું. રાધિકાએ મીરાને કહ્યું, હા બાપા કરને, તું શું મને યાદ કરીશ. આટલું બોલી મીરા હસવા લાગી. મિશ્વે હસતી જોઈ રાધી મેં આનંદ થયો. તેણે મીરાને કહ્યું, તમે હસતાં જ સારા લાગો છો, સવારની જેમ લટકેલ મોઢે જરા બી સારા નથી લાગતા. અને મને કહેશો કે શું થયું તમારી વચ્ચે. રાધિકાની વાત સાંભળી મીરાને ફરીથી સવારની વાત યાદ આવી ગઈ. ચહેરો પાછો ફિક્કો પડી ગયો. મીરાને જોઈ રાધિકાએ કહ્યું, પ્લીઝ દી ઓલો, વાત શેર કરશો તો ઉકેલ આવશે. મીરા બોલવા જાય એ પહેલાં જ તેના પપ્પા, મોહનભાઈએ મીરા, રાધિકા અને સુમિત્રાબહેનને બોલાવ્યા. ત્રણેય આવ્યા એટલે રાધિકાએ પૂછ્યું, શું થયું પપ્પા, અમને કેમ બોલાવ્યા. અરે મારી પાસે એક એવા સમાચાર છે કે તમે જાણીને ખુશ થઈ જશો અને મીરા ખાસ તો તારા માટે છે. આ સાંભળી ત્રણેય વિચારવા લાગ્યા કે એવી તે વળી શું વાત છે. વધુ આવતાં ભાગમાં વાંચવા માટે આભાર આપનો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.